સ્ટાર્ટ. નમસ્કાર. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 11માં બનતી વિદ્યાર્થીની છું. મારું નામ પાટીલ વૈશાલી સંજય છે. મારા પિતા ખેડૂત છે તેમજ મારી માતા એક ગૃહિણી છે. મારા સ્કૂલના આચાર્યશ્રીનું નામ શ્રીમતી અનિતા આર સાડે મેડમ છે તેમજ મારા વર્ગ શિક્ષકનું નામ શ્રીમતી રૂપમ ભાંભરે મેમ છે. મારા માતા પિતા એ વતનમાં રહે છે. હું મારા કાકી કાકા સાથે રહીને અહીં સુધી પહોંચ્યો છે. તેમનું સપોર્ટ અને માર્ગદર્શનના કારણે આજે હું ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શક્યું છે. જ્યારે હું ધોરણ 12માં પ્રવેશ કર્યું હતું ત્યારે મને કેટલાક લોકોએ કીધું હતું કે ધોરણ 12 થોડું અઘરું છે. એના કારણે મારું પ્રોત્સાહન તૂટી જતું હતું. પરંતુ મારું એક સ્વપ્ન હતું કે ધોરણ 12માં ગુજરાત રાજ્યના મેરિટ લિસ્ટમાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરું. આ સ્વપ્ન સાકાર કરવા માટે હું સતત પ્રયત્ન કરતી હતી. જે વાંચવા જેવા સબ્જેક્ટ હતા જેવા કે ઇકો, BA, SP એનો અભ્યાસ હું સવારે વહેલા ઉઠીને કરતી હતી. અને જે સબ્જેક્ટ જેમ કે અકાઉન્ટ, સ્ટેટ જેવા સબ્જેક્ટ હતા એમનો અભ્યાસ હું બપોરના સમયે કરતી હતી. અઠવાડિયાના છેલ્લા દિવસે હું ટેસ્ટ લેતી હતી જેમાં જે સબ્જેક્ટમાં હું વીક છું એનું પ્રિપરેશન કરતી હતી. કેટલાક સમય મને લાગતું હતું કે મારાથી નહીં થશે, પરંતુ મને પોતાના પર કોન્ફિડન્સ હતું અને શિક્ષકોએ આપેલું માર્ગદર્શન, વખતને વખત સ્કૂલમાં થતા સેમિનારના કારણે અને મારું ડ્રીમ રિઝલ્ટ સાકારવા માટે હું મહેનત કરતી હતી. અમારા આચાર્યશ્રીનું એક લક્ષ્ય હતું કે આ વખતે 2026માં આપણા ગુજરાત રાજ્યમાં આપણા સ્કૂલનું એક વિદ્યાર્થી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવો જોઈએ. આ જ સ્વપ્ન સાકાર કરવા માટે અમને બધાએ મહેનત કરી હતી અને આના જ પરિણામે હું પાટીલ વૈશાલી સંજય ગુજરાત રાજ્યમાં મરાઠી માધ્યમમાં 700માંથી 658 માર્ક્સ લઈ ગુજરાત રાજ્યમાં મરાઠી માધ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શક્યું છે. અને આ પ્રાપ્ત કરીને મારા સ્કૂલના આચાર્યશ્રીનું તેમજ વર્ગ શિક્ષકનું અને શિક્ષકોએ અને મારા માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. બરાબર.